નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો। પાપી અધર્મી વ્યક્તિ જે હોય તેનો ખરાબ સમય ક્યારથી શરૂ થાય છે તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। અધર્મી, પાપી, ખરાબ માણસને પાપની સજા ક્યારે મળે છે? આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે કોઈને કોઈ પાપ તો કરતા હોઈએ છીએ। ઘણા તો બસ જુઠ્ઠાણું, પાપ, દુષ્કર્મ, અધર્મ કરીને અન્યાયથી જ જીવન જીવે છે। તેમનો પરિવાર પણ તે રીતે જ જીવન જીવે છે અને આવા લોકો માટે પણ પાપ કેટલો એમનો ખરાબ સમય લાવી શકે છે તે વિશે આપણે આજના વિડીયોમાં જણાવવાના છીએ। મિત્રો, બે વેપારી હતા, એમને સામસામે બે દુકાન હતી, એકને હલવાઈની અને એકને દૂધની દુકાન હતી। તો જે હલવાઈ હતો તે દૂધમાં રોજ પાણી મિલાવીને વધારે પૈસા કમાઈને ખૂબ જ ધનવાન બની ગયો, જ્યારે બીજો વ્યાપારી સત્ય, સાચી નીતિથી, ઈમાનદારીથી રૂપિયો કમાવીને તે ખૂબ દુઃખી અને ગરીબ રહેતો હતો। એટલામાં ઈમાનદાર વ્યક્તિએ કોઈ સાધુ ત્યાંથી નીકળ્યા અને એમને પૂછ્યું કે, હે ગુરુજી, હે બાપજી, આ વ્યક્તિ જે દૂધમાં પાણી મિલાવીને વેચે છે અને અધર્મ કરીને, પાપ કરીને પૈસા કમાય છે, અને હું ઈમાનદારીથી વેપાર કરું છું, છતાં હું દુઃખી કેમ છું? એટલે ઋષિમુનિએ કહ્યું કે ભાઈ, ધર્મના માર્ગે જ ધન હોય છે, અધર્મના માર્ગે પાપ હોય છે। એટલા માટે તું શાંત થઈ જા, નિરાંત થઈ જા અને સંતોષ રાખ, આનું ફળ તેને ભોગવવું પડશે। આટલું કહીને તે સાધુ સંત ત્યાંથી નીકળી ગયા। હવે આ વેપારી બીજા સાધુ જોડે ગયો અને કહ્યું, એ જ પ્રશ્ન કર્યો કે હે ગુરુજી, જે વ્યક્તિ અધર્મ કરીને લાખો કરોડ રૂપિયા કમાઈને શેઠ બને છે અને હું ઈમાનદારીથી, સાચી નીતિથી ધંધો વ્યાપાર કરું છું, છતાં હું ગરીબ અને દુઃખી કેમ છું? એટલે પેલા બીજા સાધુએ કહ્યું, ચાલ મારી સાથે નદી કિનારે સ્નાન કરવા। એટલે પેલો વેપારી અને સાધુ બંને નદી કિનારે ગયા અને ત્યાં આગળ ઈમાનદાર વ્યક્તિને એના જે માથાનો ભાગ હતો એટલો ઊંડો ખાડો ખોદાવ્યો અને તેમાં તે સાધુએ તેને ઉતરવાનું કહ્યું। એટલે પેલો ઈમાનદારી વેપારી તે ખાડામાં ઉતર્યો। એટલે સાધુ મહારાજે બીજા માણસોને તેમાં 100 ઘડા પાણી રેડવાનું કહ્યું। એટલે બીજા માણસો અને આજુબાજુના માણસોએ તે ઈમાનદાર વ્યક્તિના ખાડામાં પાણી રેડ્યું। એટલે તે પાણી તેના ગળાના ભાગ સુધી આવી ગયું। એટલે ઈમાનદાર વ્યક્તિએ કહ્યું કે હે મહારાજ, હવે તો હું મૃત્યુ પામી જઈશ, હું મરી જઈશ। એટલે તે ગુરુ મહારાજે કહ્યું કે હે વેપારી, મેં એટલા માટે જ ખાડો ખોદાવ્યો છે અને તારા પ્રશ્નના જવાબ આપવા માટે જ તને અંદર ઉતાર્યો છે અને બીજા માણસો જોડે પાણી રેડાવ્યું છે। કેમ કે જે વ્યક્તિ પાપ, અધર્મ, બળજબરી કરે છે અને દુષ્કર્મ કરે છે ત્યારે તેનું કર્મ કાર્ય તેના ગળાના ભાગ સુધી ના ભરાઈ જાય ત્યાં સુધી, કે તેના હાથે કોઈ પાપ ન થાય ત્યાં સુધી એને કશું ભોગવવાનું હોતું નથી। પરંતુ જ્યારે તે વધારે પાપ કરે છે ત્યારે તેનો દમ ઘૂંટાય છે, તેનો શ્વાસ ઘૂંટાય છે, કે પછી અધર્મના માર્ગે હવે તે નથી જીવી શકતો ત્યારે અને તેમના કર્મોનું પરિણામ એ વધારે પડતું કરે ત્યારે તેમજ પાપનો ઘડો ભરાઈ જાય, છલકાઈ જાય અને એ ત્યારે ફૂટે। તે વખતે તેને તેનું કર્મ ભોગવવું જ પડે છે। મિત્રો, મહાભારતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને તેના ફુવાને 100 ગાળો બોલવાનું વચન આપ્યું હતું, પછી જ્યારે શિશુપાલ જ્યારે યુધિષ્ઠિરને રાજભોગ કરવાનો હતો ત્યારે શિશુપાલને તેમને કડવા વચનો બોલ્યા હતા, અભદ્ર ગાળો બોલી હતી। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ તેમની માને વચન આપેલું હતું કે 100 ગુનાઓ સુધી તેમને માફ કરીશ, પછી તેને હું માફ નહીં કરું અને તેના ગુનાઓને ક્ષમા નહીં કરું। પરંતુ શિશુપાલે ભગવાન શ્રી કૃષ્ણને જાણ્યા નહીં, ઓળખ્યા નહીં અને શિશુપાલ અભદ્ર ગાળો બોલતો ગયો અને તેના પાપનો ઘડો ભરાતો ગયો, ત્યારે ભગવાને તેનો વધ કર્યો। એવી જ રીતે મિત્રો, જ્યારે તમારો અધર્મનો, પાપનો માર્ગ વધી જાય છે, તમે અનીતિ કરો છો કે જ્યારે તમે કોઈનું દુષ્કર્મ કરો છો ત્યારે તમારે પાપ વધી જાય ત્યારે તમારે તેનું કર્મ ભોગવવું પડે છે અને ધર્મના માર્ગે, સાચા નીતિના માર્ગે, ઈમાનદારીથી કમાયેલું ધન કે પૈસા ક્યારે ખોટા માર્ગે જતો નથી અને અધર્મથી કમાયેલો પૈસો, ખોટા માર્ગેથી કમાયેલો પૈસો અને અનીતિથી કમાયેલું ધન તમારા ખોટા માર્ગે વેડફાઈ જાય છે અને તેનું તમારે કર્મ ભોગવવું પડે છે। તો મિત્રો, આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક,
શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં તમારા ઇષ્ટ દેવી દેવતાઓનું કે કુળદેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખજો। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયો સાથે, ત્યાં સુધી આપ સૌ હેમખેમ આનંદથી રહો। જય માતાજી, હર હર મહાદેવ।